એટલે એટલે ઉપાસક નું રિફાઇન સ્વરૂપ છે એ સાધક. એનું સુપરલેટિવ સ્વરૂપ. હા હા ભગવાન એમાં ઘણી વાર એવું થાય કે આમ સાંજે રોજ બેઠા હોય સાંજે હા તો સત્સંગીઓ બધા આવે પણ હવે કોણ કયો પ્રશ્ન પૂછે એનું નક્કી નહીં. હા હા કોઈ તૈયારી કરીને આવ્યો હોય, પ્રશ્ન નહીં કે પછી હવે તો જે પૂછે એ પૂછે. ના એટલે એવી પરા હા, કેમ હા. ઉતરી જઈશ ને અચ્છા અચ્છા કે આપણે સાંભળતા હોય હા અને આમ આપણને અવળો મોટો સંતોષ થાય ને અંદરથી કે આપણને એમ થાય કે કેવી વાણી નીકળી જાય. બરાબર બરાબર આપણને પહેલી ક્ષણ તો એટલી જ ખબર હોય કે આમ નથી ખબર, આની કાંઈ ખબર નથી, આને જે બરાબર. પૂછ્યું છે ને કાંઈ ખબર નથી. બરાબર બરાબર એટલે ચમત્કારિક રીતે ભગવાન ક્યાંકથી આવી જ જાય એમ. હંમેશા પ્રશ્નમાં પેલા અદ્વૈત તરફ પેલો પ્રશ્ન જયારે કરે ને ત્યારે પેલા અદ્વૈત ઉપર ટચ કરવાનો, અદ્વૈત ને ટચ કરીને પછી જે જવાબ દેવો હોય એ દેવાનો. પછી તમારા લક્ષ્યમાં અદ્વૈત હોવું જોઈએ. અને હમણાં ભગવાન એક સત્સંગ એની રીતે બહાર આવ્યો હા એનો એ મને થોડુંક યાદ રહી ગયો. એનો અંશ કહું હા કે પ્રજ્ઞાની કેર કર્યા વિના મારે આગળ કે ઈ હોય તો જ, હા હા નહીંતર મારે કાંઈ કેવું નથી આ વિષયમાં. બરાબર પણ અને જે લોકોએ પ્રજ્ઞાની કેર ન કરી હા હા એના સત્સંગને ફીકા બહુ લાગ્યા બરાબર કે તું પેલું તું ડગલું હાલ ને પાછળ હું હાલું બરાબર તો જ, નહીંતર નહીં. બરાબર બરાબર તારી સહી ન થાય તો આ કાંઈ કેવું જ નથી. હા બરાબર તો પછી મૌન બેટર છે આપણું. બરાબર એ રીતે એક આવો એક સત્સંગ હમણાં આવ્યો હતો. અચ્છા તમારામાં વાહ સારું કહેવાય. એમાં શું થાય, તમે અસલામત થઈ જાઓ, ઇનસિક્યોર થઈ જાઓ તો થાય. એટલે એમ કે તમે મેમરીના ખાતામાંથી કાઢવા માંગતા હશો તો એ બધું તો હાવ નકામી જ વાત છે એમ. એટલે ઇનસિક્યોરિટી જો તમે મેમરીમાંથી તમે લેવાનો પ્રયત્ન કરો ને તો પછી ચાલુ થાય. પછી બેના ડિસ્ક્રિમિનેશન એટલે બેના ભેદ છે. તો કે પરા અને અપરાનો ભેદ શું પડશે? તો કે પરા જે છે એ કન્સ્ટ્રક્ટિવ 2 કલાક બોલે, 3 કલાક બોલે, 4 કલાક બોલે, એની અવસ્થા અપ વહી જાય. અને બીજી બાજુ થાક લાગે, શબ્દોની ગડબડ, બરાબર આ ટાઈપે બધું. આ બાજુ આ પડેલું છે બધું. એક બાજુ કે ભાઈ મારી તો દૈન્યતા છે, મારી દીનતા છે, કે આમાં શું કેવું. બરાબર અને એક બાજુથી હું સુપરલેટિવ પાવર છું, હા સુપર એ ટાઈપની ઘોષણા એક જગ્યાએ થતી હોય હા તો એની અંદર પરાની કેર નથી. બરાબર પરાનું આમ જાણે કે અવગણના થઈ જાય છે. બરાબર બરાબર પરાની ઈચ્છા છે નથી બરાબર એ કાંઈ નથી એમ. બરાબર અને એકની અંદર તો બહુ પેલા એમ કે તમે પેલા પ્રભુ તો હું. હા બરાબર અને એક એવું એમ થાય કે અંતરિક્ષની અંદરથી ભગવાન ક્યાંક આ જ્ઞાન પડેલું હોય હા અને સીધું જોડાણ થઈને સીધું બ્રહ્મરંધ્રમાં આવે બરાબર અને ત્યાંથી પછી વાણી સ્વરૂપે પ્રગટ થઈ જાય. બરાબર અને એનું પ્રમાણ એવું હોય કે જેટલા સાંભળવા વાળા બેઠા હોય ને એ બધા એમ કે ક્યાં વાત, બરાબર આ કઈ રીતે એમ. બરાબર અને બોલનારો એમ કે વાહ, બરાબર આ તો ખબર જ નથી મને જ દે. અચ્છા પરા અપરાનો ભેદ થોડોક આવો લાગે. ના એટલે પરાગ છે ને એ સાબિતી સાથે આવે, એટલે શાંતિ સાથે આવે, આનંદ સાથે આવે, પ્રજ્ઞા સાથે આવે, એટલે એની હારે હારે જ હોય. એ પોતાની હાજરી છે ને એ બતાવ્યા રાખે. ના એટલે આ વસ્તુ પ્રમાણિત રીતે હાલતી હોય ને તો એ પરા કહેવાય. અને પરાની અંદર એવો ભાવ હોય કે મને કઈ ખબર નથી, મુખ્ય વસ્તુ છે એ મને ખબર નથી ને ત્યાંથી હાલતું હોય આ બધું તંત્ર. પરા અને પ્રજ્ઞા વચ્ચેનો ફરક કરી લેવો જોઈએ. પરા છે ને એની અંદર 2 વિભાગ છે. એક હું કઈ જાણતો નથી અને બીજું જાણતો નથી એટલે એ જણાય છે. એટલે એની અંદર આમ જોઈ તો દ્વૈત જેવું છે. કારણ કે તમારે ઉભા રહેવું પડે છે ક્યાં, મને ખબર નથી એટલે ભલે જ્ઞાત સ્મૃતિના પટલમાં નથી પણ અજ્ઞાત સ્મૃતિની હારે તમે છો. એટલે તમને કઈ ખબર નથી એ જીવાત્માનો સ્વભાવ છે.
અને પરા છે એટલે પરા છે એ પરમાત્મા છે અને આ જીવ છે. એટલે આ જીવ રૂપે જયારે રહે છે ત્યારે પરાને ઉતરવું પડે એક વસ્તુ. અને પ્રજ્ઞાનો અર્થ તો એવો જ છે કે તમને અત્યારે દેખાય જ છે એટલે કઈ હવે સવાલ જ તમને ડાયરેક્ટ રીતે અત્યારે પરસેપ્શન જ થાય છે. એટલે તમે આપણે નથી ખબરની અવસ્થા એ નથી, તમે અવેરનેસ ની અવસ્થાએ છો. એટલે જયારે અવેરનેસ નું તત્વ આવે ને ત્યારે ભગવાનની જરૂર ન પડે. પછી જે આપણે સો કોલ્ડ જે કહેવાતા ભગવાન છે એની જરૂર ન પડે, કારણ કે ખુદ ભગવાન જ છે, અવેરનેસ પોતે જ. હવે તમે બે વસ્તુ જોવો ને, બોલે છે ને કૃષ્ણ મૂર્તિ બોલે છે, હવે બે વચ્ચેનો ભેદ કરો ના. એટલે એક પરાને ઉતારે છે અને એક ડાયરેક્ટ રીતે છે. બે વસ્તુ તમને દેખાય. બને કે તમને એમાં એવું વાતાવરણ ફીલ નોય થાય. હા મને થોડુંક એવું લાગ્યું હા કે માનો કે છે બરાબર, એ શરૂઆતની અંદર એક આખું વાતાવરણ ઉપરથી નીચે લઈ આવે છે પેલા, અને બંધારણ બાંધી હા અને આપણે ઓલું કે ને આપણે એને ઇંગ્લિશમાં કોર્ડન કહેવાય, કોર્ડન કરે વાતાવરણને. હા હવે એ એસ્ટાબ્લિશ કરી દીધું. હા પછી હવે સવાલ કોઈ પૂછ્યો તો એની પાસે આમ છે ને એનું રીડિંગ એ છે, હા પછી એને ભ્રમણ ખૂબ કર્યું એટલે એના પ્રસંગો બહુ છે, હા અને ત્રીજી પરાનો એક તડકો એની પાસે છે. આ ત્રણ વસ્તુનું મિશ્રણ હારે હલાવે છે. ના ના બરાબર ના. એટલે અત્યારે તો આપણે એમ કહી છીએ કે આ બે વચ્ચેનો ફર્ક જે છે ને, હા એ તો બરાબર. આ તો સીધું જોઈને બોલે એવું લાગે. એટલે ના એટલે ઓની અંદર તમને આવી મજા ન આવતી હોય, થોડુંક ડ્રાય લાગે એક્સેસમાં. હા દ્રષ્ટાંત દાખલા ન હોય ના, દાખલા દ્રષ્ટાંત ન હોય તો એક વાત છે, એને કરતાપણાથી કઈ ઉતાર્યું નથી. ભગવાન માનો કે આ મેં આચાર્યજીની આ વાત કરી હા. તો એ વિરાધનાથ ન થઈ ગણાય ને. ના આપણે તમે કોઈ પણ સત્ય વસ્તુ છે ને, હા. એટલે સત્ય વસ્તુને ઓપન એટલે તો જ આપણે જે અવસ્થાએ જવા માંગી છીએ, જે રાઈટ અવસ્થા, એટલે ફેક ને તો જોવામાં વિરાધના નથી, ફેક છે એને જોવું એની વિરાધના ના કહેવાય. પછી હજી એક દાખલો આનો બને હા કે માનો કે તો અત્યારે હમણાં એને હું વાંચતો હોઉં છું, ભગવાન આપણને એમ લાગે કે એનું જ્ઞાનની અંદર આમ લંબાણ બહુ છે. બરાબર. એટલે આપણે કેમ એક લાખ ગુલાબના પુષ્પો હોય, પછી એમાંથી હવે અત્તર તો આટલું જ નીકળે. હા હવે કૃષ્ણ મૂર્તિ છે ને ખાલી અત્તર જ વેચે છે, હા. રમણ અત્તર વેચે છે, તમે અત્તર વેચો છો. બરાબર. હવે આ પારના જે સંતો છે ને, સંતો જ છે પણ એની પાસે ગુલાબનો વેપાર છે એવું લાગે. ના એટલે એમાં શું એ જરૂરિયાત છે. પછી માણસને શબ્દની તો બહુ જરૂરિયાત છે, દાખલા દ્રષ્ટાંતની બહુ જરૂરિયાત છે. એટલે આમ માસ છે એને તો આ જોઈ છે, તો એના માટે એ કામના છે ને. હા, એટલે જો હવે આપણે બે પરસેપ્શન લઈએ છીએ. એક પરસેપ્શન આપણે એમ લઈએ છીએ કે ભાઈ એ એક્ઝિસ્ટન્સના એની રિધમમાં જ છે, હા. આમાં અસ્તિત્વની કોઈ ભૂલ નથી. એના સંતત્વ પ્રત્યે, ના એના હોવાપણા પ્રત્યે, એના જ્ઞાન, એ બધું એને જ કરાવ્યું છે. હા. અને એને ખબર છે કે આની આવી રીતે જરૂરિયાત છે. હા હા આ બરાબર. એક દ્રષ્ટિ. હા પછી હવે બીજી દ્રષ્ટિ અત્યારે આપણે કઈ કહીએ તો કે આપણે કોર નોલેજ ની દ્રષ્ટિએ બોલીએ છીએ અત્યારે હા કે હાવ ટૂંકું, હા અને આમ કે તમે આમ અસરકારકતા એની હોય, હા ઇફેક્ટિવનેસ કે ને, હા એક ક્વોલિટી એની અંદર હોય, હા વાતનો સારાંશ પડેલો છે. હા એ વસ્તુ તમારા ત્રણમાં દેખાય મને. ના, એટલે ઓલું આ માસને જે જોઈ છે, શબ્દ, વિચાર, દાખલા, દ્રષ્ટાંત, એના દ્વારા એ સમજે છે. એટલે આ તો આપણે જે બોલી છે ને એ તો રેર લોકો માટે બોલી છે. ત્યારે એ લોકો આમાં ફરક શું થાય ખબર છે? એક તારની ભાષા હોય ને એક ઓલી ભાષા હોય. હવે તારની ભાષા હું નથી વાપરતો તો બીજા કેટલાય લોકોને માનો કે સમજાય છે. એટલે હવે એ સમજાય છે એની અંદર કેવી વસ્તુ છે કે આપણે શું કહેવાય, સંતોની જે અવસ્થા અને એના રજોગુણો છે ને એનો ઉપયોગ કુદરત કરે છે. વાહ. આનો એક મોટો માસ હોય ને, આનો બહુ મોટો માસ હોય ને આનો કોઈ માસ જ ન હોય. આના તો કેટલા હોય. અને તમે જુઓ તો પાછા આ લોકો માનો કે તમે આ કૃષ્ણ મૂર્તિને જુઓ તો કૃષ્ણ મૂર્તિને આપણે શું નામ એક સંજ્ઞા આપવી છે,
કે જે જાગૃત વ્યક્તિઓને પેદા કરનાર માસ અથવા તો તમે એવી રીતે સમજો કે કૃષ્ણમૂર્તિ આવ્યા પછી જાગૃતિની જે વાત કરું છું હું વાત કરું છું, અથવા ઓશોય વાત કરે છે, અથવા તો દુનિયાના હવે કોઈ પણ વ્યક્તિ વાત કરે છે, એનું સ્ટાર્ટિંગ કરનાર કૃષ્ણમૂર્તિ. જે વસ્તુ બહાર પાડી એનું એક્સપાન્શન કરનાર બીજા લોકો આવી ગયા. એટલે આ છે બેઝિકલી વ્યક્તિ છે કે જેના આધાર ઉપર અત્યારે બધા જે લોકો બોલે છે ચાલે છે એ આના આધાર ઉપર બોલે છે. એક જ ટોપિક પકડી રાખો ને. હા, અલ્બર્ટન છે તો અલ્બર્ટન આત્મસ્મરણ તો એને કોઈ પણ વાત નથી, આત્મસ્મરણ ઉપર જ વાત. તમારી કોઈ પણ વાત હોય તો પ્રેઝન્ટ મુમેન્ટ છે જો ઈ બહુ આમ ઓછા માસ દે. ના ઈ ઇફેક્ટ એટલે શું થાય, સંતોય કોમ્પ્રોમાઇઝ કરે એમ નહીં. તમે જે કહેવા માંગો છો એના માટે માસ તૈયાર નથી. માસ તૈયાર નથી એટલે તમારી અંદર એક હિપ્નોટિઝમ હોય કે આપણને ઘણા માસ ઓળખતો હોવો જોઈએ. તો આ જે હિપ્નોટિઝમ છે એને ડાઉન થવા માટે પ્રેરણા કરે એમ, એ ટાઈપની વસ્તુ. એના ખાલી આટલી વિષય વૃત્તિની પ્રીતિ એને કેટલું ડાઉન લઈ જાય. ડાઉન થઈ ગયું. પરમાણુ ભગવાન એમની અંદર પીડ્યા જ હોય ને આમ. ના એમ નહીં, એટલે તમે ગુરુ બનો, માનો કે હવે તમે એમ સમજો તમે ગુરુ બન્યા, માનો કે તો ગુરુ બન્યા તો કે મારે આની કન્ડિશન તોડવી છે. હું બોલું છું એમાંથી જેને જો તૂટવું હોય તૂટે, ને રહેવું હોય રહે, ન રહેવું હોય ન રહે, એ પ્રમાણેની વસ્તુ હોવી જોઈએ. પણ તમે કંઈક બનીને કંઈક એક્ટિંગ કરો છો કે તમે એમ કહો છો કે આના ઉપર મારે પ્રહાર કરવો છે, આના ઉપર આનું કન્ડિશનિંગ તોડવું છે. અને કન્ડિશનિંગ ને કોઈ તોડી ન શકે. કન્ડિશનિંગ ને જે તોડવા માંગે છે એ જ તોડી શકે, બીજું કોઈ તોડી ન શકે. એટલે એ ભ્રમણા છે કે હું તોડી નાખીશ એમ. એટલે અમુક પ્રકારના રજોગુણની જરૂરિયાત રહી, બહુ રજોગુણની જરૂરિયાત રહી. ભગવાન આમાં આમ સ્ટેજીસ હશે ને કુદરતી રીતે. એટલે માસ માટે ઈ લોકો એટલે ધીરે ધીરે આધ્યાત્મિકતા ધીરે ધીરે એન્ટર થતી જાય, એટલે એ ડેટા આવતા જાય, એ રીતે થાય. પરામાં એમાં એક થોડીક હા પરાને જે પ્રજ્ઞા કીધું ભગવાન, હા કૃષ્ણમૂર્તિની અંદર પ્રજ્ઞા પ્રગટ થઈ ગઈ. હા. તો પછી વાતાવરણની મેળે ન ઉતરવું, એ તો વાતાવરણ હોવું જ જોઈએ ને ભગવાન પ્રજ્ઞા. પણ એમાં આવું હોય, ગુણાતીત ની વસ્તુ કેવી હોય? ગુણાતીત એટલે હું તમને હજી સત્ય કહું છું કે નહીં ખબર નથી, પણ મને હજી એવું લાગે કે કોઈ ગુણાતીત વસ્તુને આપણે મિસ કરી છે. ગુણાતીત જે વ્યક્તિ છે ને એને આપણે કોઈક વસ્તુ મિસ કરી રહ્યા છે. એટલે એ વાઇબ્રેશન ની એવી રેન્જ માંથી બહાર નીકળી ગયા છે કે એવી હાયર રેન્જ માં વયા ગયા છે કે એ હાયર રેન્જ આપણે પકડી નથી શકતા. કદાચ એટલું સૂક્ષ્મ વાતાવરણ હોય કે મારું કહેવાનું એમ છે. એવું વિશે કે 4 નંબરનું વાતાવરણ અલગ હશે, 5 નંબરમાં જે હોય એનું વાઇબ્રેશન વાતાવરણ બધાનું અલગ વાતાવરણ અલગ. એમ તો આપણે બ્રહ્મ વેદાંતજીમાં જોઈ તો એ વાતાવરણ તો તમને ન દેખાય, પણ બ્રહ્મ વેદાંતજી નું જ્ઞાન બહુ સરસ છે પાછું. આમ જે સાધકો માટે જે બનાવ્યું છે એના જેવું અદભુત પાછું કોઈ નથી બનાવ્યું. બ્રહ્મ વેદાંતજી નું જે વસ્તુ છે ને સાધકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમ ઇમ્પોર્ટન્ટ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બ્રહ્મ વેદાંતજી નું ખાતું એમ બહુ ટોપ છે. એની અંદર જ્ઞાનની સ્પષ્ટતા એની પોતાની અંદર બહુ સરસ હતી. એનું વિવેચન છે એક અલગ જ પ્રકારનું છે, એક અલગ જ વસ્તુ છે એની. સૌરાષ્ટ્રમાં તો ગુરુજીએફ ને લાવવાની મોટી ભૂમિકા. ના એટલે સાધકો માટે તો એને જો સાધકોને આમાંથી લેવું હોય ને તો એને ઘણું મટીરિયલ આખો નકશો આપ્યો છે. તમે એમ સમજો કે બાકી માનો કે બીજા સંતો છે, સંતોના નામ નથી લેતો, પણ બીજા જે સંતો છે એ તમને ખાલી લેક્ચર કરે, લેક્ચર ની અંદર એને પોતાની જે અનુભૂતિ થઈ એ તમને પ્રગટ કરે, પણ એની આગળ કેવી રીતે જવું એ આ કરે.
એટલે દાખલા તરીકે કે આમાં આ છે, તે છે, ફલાણું છે, ઢીકણું છે, ભલે એને અનુભવ છે ને એ બોલે છે. એટલે જ હું કઉ છું, આ જાહેરના જે સંતો છે ને એ સાધકોને આખો મેપ જે કહેવાય ને, આખો મેપ એ આ લોકો આપે છે. આ બ્રહ્મ વેદાંતજી છે ને એ આખી બધી વસ્તુ આપે છે. એટલે બ્રહ્મ વેદાંતજી નો એક રોલ બહુ સરસ છે. મેપ નથી આપતા કોઈ. પણ આ પરા અને પ્રજ્ઞામાં થોડું બીજી કંઈક વાત કરો આપ. દાખલા તરીકે તમારી અંદર જાગૃતિ પ્રગટ થઈ ગઈ છે, કોન્શિયસનેસ પ્રગટ, અવેરનેસ છે, એટેન્શન, હા અને દાખલાની અંદર એ પ્રગટ થઈ ગઈ છે. હા તો એ પરા ઉતારવી અને ઓલું પ્રગટ થઈ ગઈ, બેમાં શું ડિફરન્સ રહેશે? ના, એટલે અમુક પ્રકારનું દ્વૈત હોય તોય, અમુક પ્રકારનું જે દ્વૈત હોય, અદ્વૈતની તમને અનુભૂતિ છે છતાંય દ્વૈતના જે સંસ્કારો છે ને, દ્વૈતના સંસ્કારો છે હજી. એટલે શુદ્ધ, એટલે આપણા જે વિભાગો છે ને, દ્વૈતાદ્વૈત, શુદ્ધ દ્વૈત, એ બધા વિભાગો એ રીતે થયા કે ઓલા લોકોએ અદ્વૈતને તો અનુભૂતિ કરી, પણ અદ્વૈતને જયારે વ્યવહારના ક્ષેત્રમાં આવે છે તો એને દ્વૈત ગમે છે. એ ટાઈપનું. એટલે આમ છે ને એ થોડુંક ડાઉન છે. જે આમ ડાયરેક્ટ વસ્તુ છે એમાં થોડું ડાઉન છે. એમાં તમારે મિરેકલ ને સમાવેશ કરવો પડે, મિરેકલ નો સમાવેશ કરવો પડે, તમારા એક્સપિરિયન્સ નો તમે એને સમાવેશ કરવો પડે. તમે કૃષ્ણ મૂર્તિની અંદર રેર તમે એના અનુભવને સાંભળવા મળે, રેર. ક્યારેક કોઈક પ્રશ્ન થયો હોય ને એના રેફરન્સમાં હોય તો ભલે, બાકી તમને અનુભવ તમને એની અંદર જાણવા ના મળે. આનો અનુભવ નો પરા છે એ ઉર્જા છે એક પ્રકારની, કે એ શું છે પરા? એટલે પરા છે એ હાયર માંથી આવતી વસ્તુ છે. તમે એમ સમજો, પરા છે એ હાયર છે. હવે એ હાયર કેવું કરે છે કામ? જે સ્મૃતિ તંત્ર માં પડેલું બધું છે ને, હાયર જેવું એની ઉપર પડે છે ને, એ એની સિક્વન્સમાં એને ગોઠવણીમાં આવી જાય છે. સિંક્રોનાઇઝ કરે. હા, સિંક્રોનાઇઝ કરી સ્મૃતિને. એટલે એની દિશા આમ હાઈ ક્લાસ રીતે આમથી આમ બહુ વ્યવસ્થિત રીતે જાય. એટલે એક પ્રકારનો આમ પ્રકાશ જ છે આ. ના, એટલે ઓમ્ન્યા છે ને દ્વૈત છે. દ્વૈત છે, મીઠું દ્વૈત છે, સારું દ્વૈત છે. એટલે હાયર છે ને મને છે. વેય છે, વેય છે. ના, એટલે તમારે સાચી વસ્તુ સાચું જતી હોય તો. એટલે આપણે આપણા સત્સંગનું નામ ઓર્ડિનરી સત્સંગ રાખ્યો છે. ફેક્ચ્યુઅલ ઓર્ડિનરી સત્સંગ. એમાં હું તમે નામ રાખો ને, પરા સત્સંગ, એટલે પરા સત્સંગ નામ રાખો એટલે એ એક સ્ટેટસ મળી ગયું. ઓર્ડિનરી બનવા કોઈ તૈયાર નથી. આમ પરાની અંદર શરણાગતિ વાળું એક તંત્ર છે, હાલે છે. શરણાગતિ વાળું એટલે રિયલ શરણાગતિ. એમ કે ઓલી નહીં, એ શરણાગતિ અને આ હાયર બે હારે હાલે. એટલે હું છું પછી. હા, હું પોતે છે. એટલે અડચણ કરતા નથી અત્યારે, કોઈ પ્રકારની અડચણ પેદા કરતો નથી, પણ એનો અંત કરવાનો છે. પ્રજ્ઞાની અંદર હું જ છું. પ્રજ્ઞાની અંદર તો એ પોતે હાજર જ છે ને, એને સીધું દર્શન થાય છે. એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ થઈ ગયો છે. ના, ઈ નહીં. એ કૃષ્ણ મૂર્તિ પ્રશ્ન કરે છે ને, જે કૃષ્ણ મૂર્તિ એને જે જવાબ આપે છે એ તો જવા જેવો છે. એ પ્રશ્ન એવો કઈક કરે છે કે એવા હાઉ ટાઈપ નો એવો કરે છે કે તમારી મિલકત આ બધા માટે કેમ તમે આપતા નથી, કે એવું કઈક, કે તમે જો બધું દેખાય છે તો. પ્રજ્ઞાની અંદર છે ને, જે સૂક્ષ્મ ગળી ગયેલો નિરીક્ષક નથી. આમ નિરીક્ષક એમાં પ્રજ્ઞામાં. હા, એટલે ગળી ગયેલો છે.
એટલે ઓમ જીવતો નથી પણ છતાં એ ગળી ગયેલો કોક છે તો ખરો. એટલે જ્યાં લગીન તમે સ્મૃતિનું તંત્ર છો ને ત્યાં લગીન પરા છે. તમે સ્મૃતિના તંત્ર તરીકે જીવન જીવો છો એટલે એના દ્વારા જ્ઞાન જ છે, પણ છતાંય તમે સ્મૃતિના તંત્રમાં છો, હજી અવેરનેસના તંત્ર ઉપર જમ્પ નથી માર્યો એમ. એટલે આમાં ભગવાન એવો વિભાગ પાડે છે, જોવું છે ને જાણવું છે કે આને જણાતું પણ હોય કોને એટલે કે જે રીતે પરા ઉતારે છે હા તો એની અંદર આ વિભાગથી જોઈએ કે જાણીએ તો છે. જાણવાનો તો પ્રયાસ છે ને, એ પુરુષાર્થ પોતાના સ્વયંના પુરુષાર્થ ઉપર આધાર છે. એટલે તમને બધું વાતાવરણ બધું આપી શકે, પણ જેને આના ઉપર કામ કરવું હોય એ જ કામ કરશે, બાકી કોઈ નહીં કરે. એમ આનું દ્રષ્ટાંત એવી રીતે આપી શકાય કે એક બરફ છે એ પાણીમાં ઓગળી રહ્યો છે, અને પાણીમાં ઓગળી રહ્યો છે ને હવે થોડુંક જ અંતર છે કે પાણી થઈ જશે, પણ પાણી થયો નથી. માનો કે અત્યારે અમે આ લેવલે છીએ એટલે એક હોશ વાળા લોકો છે ને અમે લોકો બે હોશ વાળા છીએ. તો ભગવાન માનો કે અમને જે દુઃખ થાય એને ફીલ કોણ કરે અમારા સેક્ટરમાં, અમારા ઓલામાં? એને સમજવા માટે તો પેલો વિભાગ ઈ જવો પડે કે મનનો વિભાગ પેલા જોવો પડે. મનનો વિભાગ, મન જે છે ને એને પેલા આપણે એક સેપરેટ જ જોવું છે કે મન શું છે. પણ આમ ભગવાન તરંગ જેવું લાગે આપણને, એક વિચારો નો સમૂહ છે, એક તરંગ. ના એટલે આ જનરલ વ્યાખ્યા કરો છો તમે. એટલે તમારે જીવનની અંદર કોઈ દી પછી એવી સમસ્યા જ ન થાય કે મન એટલે શું. આપણે એવી રીતે મનને જોવા માંગીએ છીએ કે પછી મન વિશે કોઈ પ્રોબ્લેમ જ એટલે કોઈ દી ના. એટલે મેં મારા પોતા ઉપરથી જ હું તમને કહું છું, હું કાલે કે વર્ષો પહેલા હું મનને એક રીતે જાણતો હતો, પછી ધીરે ધીરે એટલે મન વિશે હું બોલતો તો બરાબર જ, પણ મન એક્ઝેક્ટ શું એ અમુક સમય પછી મને ખ્યાલ આવ્યો. એટલે તો હવે આપણે મન જે છે ને એને સમજવા માટે આપણે એવું કરીએ છીએ કે બહારના વર્લ્ડની અંદરથી ઇમ્પ્રેશનો જે અંદર બ્રેઇન સેલ જે ઇમ્પ્રેશનો અંદર લઈ જાય છે અને એ જ્યાં જમા થાય છે એ મન છે. એટલે બ્રેઇન છે એ માઇન્ડ અગર સંદેશા લઈ જાય છે, એટલે બ્રેઇને બહારના શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના બધા મેસેજો અંદર આપી દીધા મનને. આ બહારના બધા ડેટાથી મન બની ગયું. એટલે એમાં પછી બધી કન્ડિશનો, માનો કે તમને ક્રિશ્ચિયનમાં તમારો ઉછેર થયો હોય તો તમારે અંદર બધા ક્રિશ્ચિયનના સંસ્કારો, હિન્દુ હોય તો હિન્દુના સંસ્કારો, તો એ ટાઈપની બધી કન્ડિશનિંગ બધી વસ્તુ વહી ગઈ હોય. આ મન છે. બરાબર, તમે સમજી. બહારથી જે આવ્યું ને એ મન છે. બરાબર છે. હવે આ મન હારે એટલે હવે તમે આમ જુઓ તો મન શું થયું, તો ડેટાનો સ્ટોરેજ થયો. હવે આ ડેટાનો સ્ટોરેજ થયો ઈ મન છે. એટલે બીજી રીતે કઈ તો ઈ જળ છે, એ કઈ ન કરી શકે. હવે આ જગ્યાએથી હવે ચાલુ થાય છે કે કોને થાય છે. તમે પ્રશ્ન કર્યો ને કે કોને થાય છે. હવે આ જે અંદર મનની અંદર જે વસ્તુ આવી છે એની હારે આઈડેન્ટિફાઈ એટેન્શન થાય છે. જીવનતા એને ત્યારે મળે છે મનને કે જ્યારે એની અંદર આઈડેન્ટિફાઈ થાય છે. એટલે હવે એટેન્શનની અંદર સ્મૃતિનો વિભાગ એટલે મનનો વિભાગ જમા થઈ ગયો, મનના વિભાગ સાથે આઈડેન્ટિફિકેશન થઈ ગયું. ઓલી બાજુથી મનના જે ડેટા હતા એ આને લાગી ગયા અને આની જીવનતા મનને લાગી ગઈ, અને જે થયું એના દ્વારા તમને જે ફિલિંગ થાય છે એ આને ફિલિંગ થાય છે.
એટલે આની અંદર ભૂતકાળની સ્મૃતિનો વિભાગ છે પ્લસ જીવંતાનો વિભાગ છે. બે વસ્તુ ભેગી થાય. જીવંતા મનમાં લાગે છે અને એટેન્શન કઈ ન હોય એવું લાગે છે એ વખતે. એટલે જળ ચેતન નું મિશ્રણ આ પોઈન્ટ ઉપર થાય. આ પોઈન્ટ ઉપર થાય. એક તો ચમત્કાર કહેવાય ને કે આ એટેન્શન જેવી પવિત્ર વસ્તુ આની હારી ભેગી ભળી જાય છે. એટલે રમત છે આ તો. તમે આખી વસ્તુને સમજો કે બહારનું આકાશ, બહારના આકાશની અંદર નામરૂપ એ ઇન્દ્રિયોના માધ્યમ મારફત અંદર વયા જાય. એટલે આનું આકાશ એક અલગ ચિત્ત આકાશ થઈ ગયું. ઓલું વ્યવહારિક આકાશમાં નામરૂપ રહેતા હતા, એ નામરૂપ જે રહેતું હતું એ નામરૂપની પ્રતિકૃતિ અંદર વહી ગઈ. એ ચિત્તનું આકાશ થઈ ગયું કે જે ચિત્તના આકાશમાં શબ્દ અને વિચાર રહે છે. હવે આ ચિત્તના આકાશની અંદર શબ્દ અને વિચાર રહે છે અને આ શબ્દ વિચાર રહે છે એની આરે એટલે આ બાજુથી પ્રકૃતિનો વિભાગ દાખલ થઈ ગયો મન રૂપે, અને હવે હાયર નો જે વિભાગ છે એટેન્શન નો વિભાગ છે એ એટલો જ કાર્યરત છે. અને એ એટેન્શન નો વિભાગ છે ને એ ઓની હારે આઈડેન્ટિફાઈ થઈ જાય છે. પોતે કોણ છે એની સમજ નથી એટલે આઈડેન્ટિફાઈ મન હારે થઈ જાય છે. હવે એટેન્શન છે એ આવ્યું છે અવેરનેસ માંથી, અવેરનેસ આવ્યું છે કોન્શિયસનેસ માંથી. એટલે હવે તમારે એટેન્શન ને જો ફ્રી કરવું હોય, મન વાથી ફ્રી કરવું હોય તો બીક જાતા તમે કોન્શિયસનેસ ને ટચ કરી શકશો. એટલે આ બાજુ 3 હાયર ના છે, આ 3 હાયર ના છે, 3 લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે એ વ્યવહારના છે, અને વચ્ચે છે સાયકોલોજી છે, ચોથું છે. એને કેવી રીતે જોડ્યું છે, અદ્ભુત રચના કરી છે ને. તો ભગવાન સાધના કોણ કરે છે? તો સાધના છે ને એટેન્શન, જે આપણે અત્યારે વાત કરી ને કે એટેન્શન છે ને એ મન સાથે તાદાત્મ્ય કરી ગયું છે, પણ એટેન્શન છે એ હાયર નું તત્વ છે. એટલે હાયર નું તત્વ છે એટલે એની અંદરનો જે એસેન્શિયલ સેલ્ફ કયો કે અંદરનો વોઇસ કયો એ શાંતિનો, પ્રેમનો, આનંદનો, સમજનો છે. હવે એટલે એ જયારે આઈડેન્ટિફાઈ થઈ ગયો છે એટલે શાંતિ, આનંદ બધું વયું ગયું છે, પણ એને અંદર જે ડિમાન્ડ છે ને, અંદરના વોઇસ ને ડિમાન્ડ છે આનંદ શાંતિની, અને આ જે અંદરનો જે વોઇસ છે ને એ સાધના કરે છે. એટલે અંદરનો વોઇસ છે એ કેવો વોઇસ છે કે બહારના વોઇસ ને શાંત કરી પોતે વયો જશે એ ટાઈપ. જેમ સાબુ આપણે શરીરમાં દઈ છે ને કચરો કાઢીને કેમ નીકળી જાય છે, એવી રીતે મનને બરાબર જાણી લ્યો તમે. બ્રેઇન જે સંદેશા આપે છે ને જે જગ્યાએ જાય છે એ માઇન્ડ છે. જેટલી કન્ડિશનિંગ જેટલી છે ને એ બધી વસ્તુ માઇન્ડ ની અંદર છે. તો અમને બેહોશ લોકોને અહીંયાથી ફીલ થતું હોય બધું જે થાય મનના લેવલથી. હા મનના. ભગવાન હવે માનો કે જે લોકોને જાગૃતિ પ્રાપ્ત થઈ ગઈ એને સુખ દુઃખ ના કઈ અનુભવ થાય કે ન થાય? ના, એટલે એના ઉપર આધારિત છે. એના ઉપર આધારિત છે કે ઈ કેટલે લગીન અવેરનેસ ને પોતાના જીવનની અંદર પ્રગટ કરેલી છે, એના ઉપર એનો આધાર છે. સુખ દુઃખ જો થશે, આઈડેન્ટિફાઈ થશે તો સુખ દુઃખ થશે. હવે એને પોતાની અવેરનેસ ને કેવી રીતે ગોઠવી છે અંદર, એટલે અથવા તો એનો અનન્ય પ્રેમ કેવો છે કે જે અવેરનેસ ની સાથે જ રહેવા માંગે છે, એવો છે કે પછી થોડુંક બહારના જગતનું કલ્યાણ કરવું છે ને એવું છે. એટલે ચોથી ભૂમિકા, પાંચમી ભૂમિકા બધા લોકોને સુખ દુઃખ અમુક સમયે એનું પોતાનું હોય તો જયારે ચૂકી જાય અવેરનેસ ને ત્યારે થાય. માનો કે આપણે વાંચવામાં અમુક આવ્યું કે ભાઈ રામકૃષ્ણ પરમહંસ ને
શરીરના અમુક ભાગમાં અમુક કીડા ને એ બધું થઈ ગયું હતું. તો એની પાસે એક સ્પષ્ટ જ્ઞાન હતું કે આ શરીર હું નથી. પછી એક એવું બીજું આપણે દાખલો લઈએ તો આપણે પેલા સૂફી સંત કે જેને કાપ્યા હતા બહુ અને ફાંસી આપીને થોડા થોડા અંગો બધા કાપ્યા, પણ છતાં એને કીધું કે શું નામ મંસૂર. મંસૂર. તો એને તો ભગવાનનો આભાર માન્યો. છેલ્લે ભગવાન સારું થયું. મને એમ થતું હતું છેલ્લી ઘડીએ કે કદાચ હું ડગી જઈશ, પણ હવે તો પાકી ખબર પડી ગઈ કે આ શરીર હું નથી છે. ને પણ એ કાચું જ કહેવાય છે. પ્રભુ પ્રભુ કોણ વળે? એ વાત સાચી, અદ્વૈત થયું એ તો. ના એટલે એક વસ્તુ એક તમને સમજાવું. એક એવું સ્ટેટમેન્ટ સંતનું છે કે તમને કઈ પણ વસ્તુ લાગે ને, કોઈ પણ વસ્તુ લાગે એટલે જાગૃત વ્યક્તિ જે હોય ને એવું છે કે લાગે તો એને વિચાર કરી લેવાનો કે ક્યાંક ભૂલ થયેલી છે. એક જાગૃત વ્યક્તિનું સ્ટેટમેન્ટ. એટલે તમને એક વાત ઈ છે કે તમને લાગે અને તમારે એમ તમે ભૂલને ગોતવા માંડો. અને બીજી વસ્તુ ઈ છે તમને જે થયું અને તમે સંપૂર્ણ રીતે એ વસ્તુથી સંપૂર્ણ રીતે નોખાર્યા. તમને ભૂતકાળનો નાનો હરખો પણ વિચાર ન આવ્યો, આખી ઘટનામાંથી પસાર થઈ ગયા. તો આ અને આમાં ફરક શું છે? એકમાં હજી અંધારું હતું થોડું, એટલે ખ્યાલ ન આવ્યો. એટલે પછી પાછા બેગ જઈને ગોત્યું કે ક્યાં માર ખાઈ ગયા. અને એક વસ્તુ એવી છે કે એને સતત વર્તમાન એનો જ આશરો રાખ્યો. ના એટલે શરૂઆતના સ્ટેજે આ વસ્તુ શરૂઆતના સ્ટેજે તમે માનો કે તમે ભૂલ છે ને તમે ગોતો ને બધું કરો એ બરાબર છે, પણ એક સ્ટેજ એવું આવે છે કે હવે તમે ભૂલ ને હવે બધી વાતને જવા દો. અત્યારે જે આ પ્રસંગ બન્યો, માનો કે કાચ ફૂટ્યો અને પછી હવે તમને જે થયું અને તમે એની હારે કોઈ પણ પ્રકારનું આઈડેન્ટિફિકેશન ન કર્યું અને તમે એ ઘટનામાંથી પસાર થઈ ગયા, તો તમારે હવે ગોતવાની જરૂર નથી કે કઈ ભૂલ હતી, કેમ ભૂલ હતી. એટલે પેલો સંદર્ભ તો ડાઉન લોઅર છે, ઓલો એની પરિપાક અવસ્થા છે. આ થોડા સમયમાં થયેલું જ્ઞાન છે. આ મને થોડા દિવસથી થયેલું જ્ઞાન છે. એટલે પ્રયોગ કરીને જોઈ લીધું. એમ પ્રયોગ થયો અને એ જોવાઈ ગયું અને કોઈ પ્રશ્ન હોત આજ પૂછ્યો, તમને લાગ્યું તો તમારે ભૂલ નો ગોઈતી તમે દઉં કઈક વરી ના. એટલે આની અંદર જે પ્રશ્ન પૂછનાર હોય ને એની જે ઊંડાઈ હોય ને એ આપણને આગળ લઈ જાય. એટલે જ હું પૂછું છું કે હું કઉ છું કે ખાલી જ્ઞાન આપનાર નહીં, પ્રશ્ન પૂછનાર તો તમને ઊંડે લઈ જાય. એટલે જેટલી ગુરુની ભૂમિકા છે એટલી જ તેની ભૂમિકા. હા, જીસસને સૂર્ય ઉપર ચડાવ્યા હતા. અને ત્યારે એનું એ સ્ટેટમેન્ટ હતું ચીલા મારતા હતા ત્યારે કે આ લોકોને ખબર નથી શું કરે છે, કરી રહ્યા છે, ભગવાન એને માફ કરે. પછી છેલ્લું સ્ટેટમેન્ટ એને એવું આવ્યું કે જૈસે તેરી મરજી. થાય છે તારે જે કરવું હોય હવે. એટલે એની કઈ એટલે કોઈની જરૂર નથી, બે વસ્તુની જરૂર. તમે નિશબ્દમાં હતા ને નિશબ્દમાં જ રહ્યા, પણ ઘટના નિશબ્દની સામેથી પસાર થઈ ગઈ. તમને કોઈ પણ પ્રકારના રિએક્શનોની હારે તમારે કઈ કનેક્શન જ નથી, તમે પસાર થઈ ગયા. એમાં શું થાય ખબર છે? ઈસુ છે ને, ઈસુ પોતાને બાળક કે છે ને, ભગવાનના બાળક કે છે અથવા મેસેન્જર કહેતા હશે. તો એક ભગવાન છે, એક મેસેન્જર છે, એનો સંદેશો આપનાર છે. એટલે એ એક અલગ જ વસ્તુ છે. ઓલું તમારી આગળ જ પ્રજ્ઞા છે.
આ તો ભગવાન મને લાગે અત્યારે આપ શ્રીએ જે વાત કરી ને એ એમ લાગે કે આ ચોઇસલેસનેસ જે છે ને ઈ અવેરનેસ છે આમ હા હા ઈ છે. ચોઇસલેસ હા અવેરનેસ હા ઈ છે. ના એને મારું એને ઇન્ટરફિયરન્સ કાંઈ નહીં. ના એટલે એને જીવનની અંદર એટલી સઘન રીતે આપણી અંદર પ્રગટ કરી દેવી જોઈએ કે એના સિવાય કાંઈ ન રહે ને તો આ સુખ દુઃખના જે ઝોલા છે એમાંથી તમે નકર છટકી નહીં શકો એમ. સાચું કહું ને તો વિશ્વની અંદર રેરેસ્ટ વ્યક્તિઓ થઈ છે કે જે આ અવસ્થાએ પહોંચેલી છે. રેરેસ્ટ એમ આવું. બાકી જે સોસાયટીની માંગથી ઉભા થયા હોય, સોસાયટીની જરૂરિયાત પ્રમાણે ઉભા થયા હોય, એ ટાઈપના સંતો હોય છે ને, તો તમે શુદ્ધ જ્ઞાનમાં નથી. સમાજ સાધક એટલે કેમ આંબો ઉગે છે ને એનું પોતાનું ફળ આપી દે છે, એવી રીતે જ તમારી પોતાની સ્વયંની કોઈ ડિઝાયર જ નથી એમ. અને આ તમે વચ્ચે જે કીધું ને કે આપણે શું કહે વિરાધના ન થઈ જાય ને, તો આ જે બીજા ધર્મ પંથમાં માનો કે કોઈ ભગવાન છે એના વિશે કઈ બોલી જ ન શકાય. આ બોલી ન શકાય એવું છે એટલે એની અંદર સંશોધન જ થયા જ નથી વિરાધનાના ડરે. હા ખરું. ના એટલે ફેક્ચ્યુઅલ બધી વસ્તુને તમે ફીંદી આગો. ફેક્ચ્યુઅલ એમાં એવું થયું અમને હમણાં એક વાર એવો અનુભવ થયો. હા એક વ્યક્તિ અમને એમ એ રીતે એવું ટેગ આપ્યો હમણાં હા કે જે વિનુભાઈમાં જે વાઇબ્રેશન આવે છે ને હા એવો વાઇબ્રેશન તમારી અંદર થી અત્યારે આવે છે. બરાબર અમે તમારી બાજુ બેસીએ છીએ ને બરાબર તો અમને એ જ અનુભવ થાય છે. બરાબર પછી એક વખત એને એ અમુક અનુભવ પછી નહોતા થયા. હા હા એટલે મેં એને પૂછ્યું મેં કીધું આમ તમે કઈ ક્યારે આમ નેગેટિવ વિચાર્યું તમારું? હા ભલે તમે તમારા લેવલે વિચાર્યું માનસિક હશે હા હા તો ન્યા આગળ છે ને એ કનેક્શન ન્યા તૂટી જાય છે આપણું. હા એ ભાઈ ના એટલે ઈ વસ્તુ એક અલગ થઈ ગઈ. તમે જયારે વિશ્લેષણ તટસ્થ રીતે કોઈ વસ્તુનું વિશ્લેષણ કરો ને એ બહુ અનિવાર્ય છે. કારણ કે તમે જો તટસ્થ રીતે વિશ્લેષણ નહીં કરો તો તમારો રસ્તો કઈ જગ્યાએ ખતમ થાય છે, તમારે ક્યાં જવું છે, ક્યાં રસ્તે જવું છે તમને પોતાને ખબર ન પડે, તમે ગમે ત્યાં ઉભા રહી જાઓ. એટલે ગમે એનું એનાલિસિસ તો કરવું જોઈએ. ના ઈ વસ્તુ તો છે જ. વિરાધના નો અર્થ શું થાય ખબર છે? તમે જેની આગળથી શક્તિ લ્યો છો, જ્ઞાન લ્યો છો અને તમે એને જ નેગ્લેક્ટ કરી નાખો. જે વસ્તુ તમને આપી છે એ લોકોને જ નેગ્લેક્ટ. એટલે એના દ્વારા વ્યક્તિગત રીતે કોઈ પ્રોબ્લેમ નથી, પણ વૈશ્વિક જે ઉર્જા છે એને પ્રોબ્લેમ. વૈશ્વિક ઉર્જાને પોતાને ઇન્ટેલિજન્સ છે એટલે એ પોતે બંધ થઈ જાય છે. એટલે એમાં વ્યક્તિગત રીતે કોઈ પ્રોબ્લેમ નથી કોઈ વ્યક્તિને, પણ તમારું કનેક્શન હાયર થી કટ થઈ જાય છે. એવા કેટલાય ઝાંખા લોકો મેં જોયા. ઘણા અહીંયા આવ્યા પછી એક સમય એવો હોય કે તેજસ્વી લાગતા હોય, એમ લાગે કે એની અંદર એટલે હોય તો પારકું જ હોય એ વખતે, પણ એ વખતે એનું ફોર્મ હોય ને અત્યારે તમે એના ફોર્મ જોવો તો તમને એમ લાગે કે આ તો શું બની ગયું એમ. અને શું બની ગયું તો બરાબર, એને ખબર ન હોય કે મારે જે આગળ જવાનું હતું એ હું જઈ નથી આવી ગયો એમ ટાઈપની વસ્તુ. એટલે આમ ઈ ત્યારે એવું કઈક સ્ફૂર્ણા ભગવાન આવી હતી હા કે જો બોલનારો છે હા એને તમારી પાસેથી નથી પૈસા જોતા, હા નથી તમારી કોઈ હેલ્પ જોતી, હા બરાબર નથી તમારી પાસે કાંઈ અપેક્ષા. બરાબર. એ તો એમ નથી ઈચ્છતો તમે અહીંયા આવો, હા બરાબર. અને એમ નથી ઈચ્છતો તમે આવો જ. બરાબર. હવે તમે તો તમારા ઓલાથી જાઓ છો કે ભાઈ આપણને કઈક થોડુંક આપણે પુશઅપ થઈ જાય ને, પણ એ થાય એવું કે એ વખતે શું થાય ખબર છે? એ વ્યક્તિને એવો ભ્રમ થઈ જાય કે કઈક અંદર શાંતિ આવવા માંડે, આનંદ આવવા માંડે,
એના 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 સેન્ટરો ક્યાંક ખુલી જાય, ટેમ્પરરી બધું થઈ જાય, એટલે એને એવું લાગે કે આ મારી સાધનાનું પરિણામ છે, એટલે ઈ પ્રોબ્લેમ બહુ થાય. બહુ ડેન્જર જગ્યા છે આ વ્યાસજી છે બિચારા. આટલા સમય લગીને બોલ્યા તો લોકોએ શું લીધું એની આગળ? તમે વિચાર કરો. પ્રભાવિત ખાલી થયા, પ્રભાવિત સિવાય બીજું શું મળ્યું એમ તમે જો. વ્યાસજી જે કહેવા માંગતા હતા, જે સ્થિતિમાં રહેવા કહેતા હતા, એ સ્થિતિમાં તો કોઈ ના આવ્યા. આનો અર્થ તો ભગવાને કેવો થશે ને કે જેને જાગવાની ઈચ્છા છે એ જ જાગી શકે. ના એટલે સંતો એમ કે હું આને જગાડી દઉં, કે હું આને આમ કરી નાખું, આમ કરી નાખું, એ તો હાવ ભ્રમણા છે. એટલે આ વસ્તુ તો નક્કી જ કરી લેવાની, જેને જાગવું છે એ જ જાગી શકે એમ. આ સ્વતંત્રતા છે એમ. જે પરવાણી આપણામાંથી નીકળતી હોય ને એને અહંકારના ખાતામાં પાછી નહીં નાખવાની, એને મજાના ખાતામાં નહીં નાખવાની. અથવા હું કઈક થઈ ગયો છું, કે આ બધી વસ્તુ કેવી હોય? ટેમ્પરરી હોય. તમારી અંદર જે છે તમારું ઉપાર્જન હજી ન હોય. હવે જેમ જેમ તમારી અંદર રાઈટ રીતે જયારે અવેરનેસ નું તત્વ આવશે, પછી કોઈની જરૂર નહીં પડે, પણ એક વખત તમારી અંદર પોતાની અંદર અવેરનેસ ની જરૂર. ભગવાન શરૂઆતમાં એવું લાગતું હા કે હાલો આપણે તો હવે આમાં કે નક્ષમ જ નથી, હા હા અને ભગવાન આપણને જગ્યા પછીનો સત્સંગ આપે હા હા તો મનમાં એમ થાય કે જ્ઞાની પુરુષને એવી ખબર હોય બરાબર. કે આને તો હજી કક્કાનો ક ને એવું બધું શીખવાડાય એમ, હા, હા. તો આને આ સત્સંગ કેમ આપતા છે? હા હા તો પાછું એમ જોયું જ્ઞાની પુરુષની કઈ એવી થોડું હોય, એને તો ખબર તો હોય ને બધી, હા હા એ જે કરતા હોય એ જ પરફેક્ટ હોય, આપણું તો હું ગજું છે. બરાબર. શરૂઆતમાં મને ભગવાન આવું બહુ થતું, કીધું આમાં તો હજી એટલે- એકાગ્રતાનો અભ્યાસ જ એટલે- નથી થયો. એટલે આની અંદર કેવું હોય એટલે આની અંદર તો એવું છે કે તમે 3, 6 અને 9 નો જે ઓલો ત્રિકોણ જોયો છે ને, આ બાબતમાં 3 નો એક ત્રિકોણ છે, અને એ 3 ના ત્રિકોણ ઉપર કૃપા નામનું તત્વ પાત્રતા જોયા વગર એને આપવાનું હોય છે. એ સમયગાળા હોય છે. એ સમયગાળા દરમિયાન એને એ કઈ જોવાનું નથી કે એનામાં શું છે, કેમ છે. એટલે 3 છે એ કૃપાનું તત્વ છે. 6 નું જે તત્વ છે એ તમારા પુરુષાર્થનો વિષય છે. એટલે 3 ની જગ્યાએ તમને કૃપાનું સી ઇન્ફ્લુઅન્સ તમને મળે છે. હવે તમે વિચારો નહીં કે શું છે, કેમ છે, તમે તમારાથી જે થાય, જે રીતે થાય એ કર્યા રાખો બસ. એટલે એનો ઉપભોગ તમે ન કરો અને તમે થોડા સિરિયસ રહ્યો તો તમને ફાયદો થાય. એટલે 3 નંબર એક જે જગ્યા એવી છે કે એમાં એની પાત્રતાને જોવાનું જ નથી, અને પાત્રતાને જોવા રહીએ તો કોઈ જાય જ ના શકે. મતલબ પરમાત્મા આ જગ્યાએ બધા કુદરત ફટક કરે છે. ના એટલે જોઈ છે જોતું નથી, કઈ જોવાનું નથી, એને આપવાનું છે કે જેથી એના જીવ છે ઇવોલ્યુશન ની પ્રક્રિયાની યાત્રાએ જાય. એને કોઈ સ્વાદ આપે છે, એને કોઈ સમજ આપે છે, એ નિમિત્તે એના આમ ભગવાન આમ કેવી સિક્વન્સ કુદરતે મૂકી હા કે આમ બધામાંથી ફિલ્ટર થતા થતા હવે મનુષ્ય બન્યા. હા મનુષ્ય બન્યા પછી એમ કે આનો પુણ્ય દી થયો, તો હવે કઈક આપણે જેવા કોઈ બ્રહ્મ પુરુષ નો એને સંગ થયો. તમે પેલા તો ઓશો ના હેમડા, હા પછી બ્રહ્મ વેદાંતજીને ગુરુ બનાવ્યા, હા અને પછી માં આગળ ગયા, પછી અહીંયા આવ્યા. એક હમણાં એક વાક્ય એવું હતું કે ઉપાસ તમે ઓલો વ્યાસજી નો કે ઉપાસક લોકોને અંતર શુદ્ધિની એટલી જરૂરિયાત નથી હોતી જેટલી ખબર છે. હા હા એક હતું સાધક ને ચિત્ત શુદ્ધિ ની જરૂરિયાત ખૂબ હોય, હા. અને ઉપાસક ને તો આવું કઈ હા, બધું હા, હાલે. હોય હાલે.
ધોતિયા બોતિયા પહેરી લે, ઉપવાસ એકને યાદ કરી લે અને પછી જેવા છે એવા પાછા. ના એટલે એ એક સિમ્બોલિક જેવું છે. ધોતિયા પહેરી લ્યો કે કોઈ વિધિ વિધાન કરો